ये दिल है मेरा या है एक यादों की अलमारी, इस अलमारी में रखी है मैंने अपनी ये દુનિયા સારી. યાદોના ઘોડાપુરમાં ફસાઈ જઈએ ને તો આ ગીતના શબ્દો યાદ આવી જ જાય. સ્કૂલનો રસ્તો જોતા જ જીવનની ગાડી જાણે રિવર્સ ગિયરમાં જતી રહે છે. મમ્મી પપ્પાની આંગળી ઝાલીને સ્કૂલે પહોંચવાથી દોસ્તો સાથે ફાસ્ટ સાયકલ ચલાવીને પહેલા ઘરે પહોંચવાની રેસ સુધીની યાદો. શાળા જીવનની સાથે સૌથી પહેલી જોડાયેલી યાદ એટલે માતા પિતાની હૂંફથી ભરેલું બાળપણ. બાળપણની વ્યાખ્યા એટલે નિર્દોષ અલ્લડપણાની પરાકાષ્ઠા, અને આ પરાકાષ્ઠાનો વધુમાં વધુ અનુભવ કર્યો હોય એવી જગ્યા એટલે શાળા, જ્યાં આ પરાકાષ્ઠા પરિપક્વતામાં પરિવર્તિત થાય છે. મોટા પ્રાંગણમાં મજબૂત આધારસ્તંભ સાથે ઊભેલી આ શાળા ત્યાં કેટલાય વર્ષોથી નિત નવા કુમળા રોપા સમાન બાળકોના જીવનના મજબૂત આધારસ્તંભનું ચણતર કરવાનું ભગીરથ કાર્ય કરતી આવી છે. યાદ છે મને, જ્યારે મેં શાળાના શિક્ષકને અનાયાસે જ મમ્મી કહી દીધું હતું અને ત્યારબાદ કેટલો ક્ષોભ અનુભવ્યો હતો, પણ એ ઉદ્ગાર કંઈ સાવ ખોટો નહોતો એવું આજે સમજાય છે. ભણતર, ફૂટપટ્ટી, સાયકલ, પકડદોડ, ગૃહકાર્ય, સુંદર અક્ષર, સીવણ, દોરવું અને ચિતરવું જેવા શબ્દો વચ્ચેનો તફાવત, અંગૂઠા પકડવાનું, છેલ્લા ઘંટના અવાજ સાથે કૂદવાનું, રિસેસ, ટિફિન બોક્સ વહેંચવું, રીસાવું, મનાવવું, લખવું, મોઢે બોલવું, દફતર, એલ્યુમિનિયમની પેટી, લાકડાની બેન્ચ, પાણીની બોટલ, રંગોના નામ, વર્ગખંડ, સજાવટ, રિપોર્ટ કાર્ડ, પરીક્ષા, પરિણામ, યુનિફોર્મ, સ્પર્ધા, રમતગમત, હાસ્ય, ઠપકો, સમાજ વિદ્યા, ગણિત, વિજ્ઞાન, ભાષા જેવા ઘણા બધા વિષયો, દોસ્ત, ગ્રુપ, બહાનું, લખવું, વાંચવું, ગાવું, કંપાસ, પેન્સિલ, રબર, સંચો, ત્રિકોણ, અર્ધવર્તુળ, વર્તુળ, ચોપડી, ઉત્તર વહી, ઓહો, કેટલાય શબ્દો. અને હા, આજ સુધી સમાપ્ત ન થયેલ આ જ્ઞાનનું ભાથું બાંધી આપનારા શિક્ષક શબ્દને શી રીતે ભૂલી શકાય? સ્લેટ, પેન, ચોક જેવા આજની પેઢી માટે નિર્જીવ અને દુર્લભ શબ્દો સાથે અમે જીવતી જાગતી મિત્રતા કરી જાણી છે. અરે ચાલુ ક્લાસમાં જરાક વાત તો કરી જુઓ, છૂટો ચોક આવ્યો જ સમજો. આ માત્ર શબ્દો નથી, અમે કરેલો પ્રવાસ છે. અક્ષરથી શબ્દ, શબ્દથી વાક્ય, પછી ફકરો, પછી ઉત્તર વહી, પછી ડિગ્રી અને પછી હસ્તાક્ષર બનવા સુધી. તમને કદાચ આ વિશાળ પ્રાંગણ દેખાતું હશે, પણ મારી આંખને ત્યાં અમારા વર્ગના બાળકો ચોર પોલીસ, આંધળી ખિસકોલી, થપ્પો એટલે પેલી સંતા કુકડી, સતોડિયું, ખોખો અને ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે. સાચી મિત્રતા અને ખોટી ટેલિપથી પણ તો અહીં જ અનુભવી છે. યાદ છે, દોસ્તને તરસ લાગે એટલે આપણને તરસ લાગે જ, અને હા પાડીને જવાની અનુમતિ આપતા શિક્ષકોના ચહેરા પર સાઠગાંઠની જાણ છે કહેતું સ્મિત. એકબીજાને ચૂંટણી ખણવી, બચકા ભરવાથી માંડીને રૂપિયાના સમોસા, આમળા વહેંચીને ખાવા સુધીની સફર, હાસ્ય, રુદન, લડવાડ, ભાઈબંધી, નિરાશા, મહેનત, પરિશ્રમ, સફળતા જેવા અલગ અલગ રંગોથી ભરેલી ક્યારે સમાપ્ત થઈ ગઈ એ તો સમજાયું પણ નહીં. કેટલું ઇન્દ્રધનુષી જીવન હતું ને. સ્કૂલ એટલે યાદોं की અલમારી. સ્કૂલ રિયુનિયનના બહાને વર્ષો પછી સ્કૂલમાં પગ મૂકતા મારા જેવા કંઈ કેટલાયને આવું જ લાગતું હશે, નહીં?